શું તમને ભગવાન હોવાની કોઈ ખાતરી થઈ છે? કેવી રીતે? મિત્રો, એક વીજળીના થાંભલા ઉપર એક કાગળની ચિઠ્ઠી લગાવેલી હતી. હું નજીક ગયો અને તે વાંચવા લાગ્યો. એની ઉપર લખ્યું હતું, મહેરબાની કરી વાંચવું. આ રસ્તા ઉપર કાલે મારા 50 રૂપિયા પડી ગયા છે. મને બરાબર દેખાતું નથી, એટલે મહેરબાની કરી જેને મળે તે નીચેના સરનામે પહોંચાડી દે. અને તે ચિઠ્ઠીમાં એક સરનામું પણ લખ્યું હતું. આ વાંચીને મને ઘડીક તો અચરજ થયું કે 50 રૂપિયા જેના માટે આટલા બધા કિંમતી હોય તો તે વ્યક્તિને મળવું જ જોઈએ. હું એ બતાવેલ એડ્રેસ ઉપર ગયો. જઈને દરવાજો ખટખટાયો તો એક અતિવૃદ્ધ માજીએ દરવાજો ખોલ્યો. માજી સાથે તેની વાતમાં એટલો ખ્યાલ આવ્યો કે માજી એકલા જ છે, તેની આગળ પાછળ કોઈ નથી. મેં માજીને કહ્યું, તમારી ખોવાયેલી 50 રૂપિયાની નોટ મને મળી છે અને તે દેવા આવ્યો છું. આ સાંભળી માજી રડવા લાગ્યા અને રડતા રડતા કહ્યું કે બેટા, અત્યાર સુધીમાં 200 માણસો મને 50 રૂપિયા દઈ ગયા છે. હું અભણ છું, એકલી રહું છું, નજર પણ કમજોર છે. કોણ જાણે કોણ એ ચિઠ્ઠી લગાવી ગયું છે. બહુ જીદ કરી ત્યારે માજીએ 50 રૂપિયા તો લઈ લીધા, પણ એક વિનંતી કરી કે બેટા, જાતી વખતે એ ચિઠ્ઠી ફાડીને ફેંકી દેજે. મેં હા તો પાડી દીધી, પણ મારા જમીરે મને વિચારવા મજબૂર કરી દીધો કે મારા પહેલાં જેટલા લોકો આવ્યા હશે તેને પણ માજીએ ચિઠ્ઠી ફાડવાનું કીધું હશે, તો તે કોઈએ ચિઠ્ઠી ન ફાડી તો હું શા માટે ફાડું? પછી હું એ માણસનો વિચાર કરવા લાગ્યો કે એ કેટલો દિલદાર હશે જેને એક મજબૂર માજીની મદદ કરવા માટે આવો વિચાર આવ્યો. હું એને આશીર્વાદ દેવા મજબૂર થઈ ગયો. એ કોઈ ભગવાન જ હશે. મિત્રો, કોઈને મદદ કરવા માટે રસ્તા તો ઘણા છે, પણ નિયત સારી હોવી જોઈએ. મિત્રો, જો આ સ્ટોરી તમને સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને આવા બીજા ઘણા વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.